સુરત શહેરની સારોલી પોલીસે છત્તીસગઢથી 28.78 ગ્રામ ગાંજો લાવનાર એક ઇસમને ઝડપી પાડી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં ગેરકાયદેસર ડ્રગ્સ, ગાંજો અને ચરસની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી। જે સૂચનાને અનુસંધાને સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વેકરિયા સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેદપડા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોના સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે તારીખ 5/5/2025ના રોજ સાંજના 5 વાગ્યાની આસપાસ મહેદાસ પ્રેમદાસ સાહુ નામનો ઇસમ પોતાની પાસે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો લઈને નિયલ ચેકપોસ્ટ નજીક આવનાર છે, જેથી પોલીસે તાત્કાલિક ત્યાં બાતમીવાળી જગ્યાએ કડોદરા સુરત રોડ સાબરગામ 3 રસ્તા પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપી મહેશદાસ પ્રેમદાસ સાહુ ધંધો કડિયાકામ મજૂરી રહેવાસી વેસુ આગમ ચોકડી પાસે કેનાલ રોડ અને મૂળ વતન છત્તીસગઢ વાળાને માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન 28.78 ગ્રામ જેની કિંમત ₹1439ની મતાના મુદ્દામાલ સાથે ઝડપીને ગાંજાનો જથ્થો આપનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। ગાંજાનો જથ્થા સાથે પોલીસે એક મોબાઈલ ₹10,000નો સાથે પ્લાસ્ટિકની કોથળી, સિમ કાર્ડ મળીને કુલ કિંમત ₹11,439નો મુદ્દામાલ કબજે કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।